સોનું ક્રેશ થઈને 80,000 ઇન્ડિયન રૂપીસ સુધી આવી શકે છે? સવાલ એ પણ ઉઠે છે કે સોનાનો પ્રાઇસ હજી કેટલો ક્રેશ થઈ શકે છે? ઓર તો ઓર આજની તારીખમાં સોનું ખરીદવું જોવે? તો ધ્યાનથી સાંભળો, યુએસ ડોલર આજની તારીખમાં સ્ટેબલ નથી. મોટા દેશોએ કરન્સીમાંથી પૈસા કાઢીને ગોલ્ડ ખરીદ્યું છે. ઇન્ડિયાએ 2025માં 880 ટન લગભગ ગોલ્ડ ખરીદ્યું છે. હવે જ્યારે મોટા દેશો ગોલ્ડ દબાવીને ખરીદે છે તો ગોલ્ડ અને સિલ્વરનો પ્રાઇસ હાઈ થઈ ગયો છે અને સ્પેક્યુલેશનના પ્રમાણે ગોલ્ડનો પ્રાઇસ થોડો નીચે આવી શકે છે. જો તમારી હોલ્ડિંગ કેપેસિટી 10 થી 15 વર્ષ સુધી છે તો તમે તમારા પોર્ટફોલિયોમાં 15 થી 20% ઇન્વેસ્ટ કરી શકો છો ગોલ્ડમાં. પણ જો તમને ફાસ્ટ રિટર્ન જોતા હોય અને તમારી હોલ્ડિંગ કેપેસિટી 3 થી 4 વર્ષ સુધી છે તો તમારા પોર્ટફોલિયોને ડિવિએટ કરો એક હાઉસિંગ એસેટ એટલે રિયલ એસ્ટેટ તરફ. અને બીજી વાત, હજી તમે અગર રિયલ એસ્ટેટમાં ટ્રાય નથી કર્યું તો એકવાર ટ્રાય કરીને જો. આજની તારીખમાં રિયલ એસ્ટેટ એક્સપેન્સિવ નથી, પણ આ એક એવું એસેટ છે જે તમને ડબલ સ્ટેબિલિટી બી આપશે, ડબલ રિટર્ન્સ બી આપશે ઇન કમ્પેરિઝન ટુ ગોલ્ડ.